સંસ્કાર જીવનનું હાર્દ એ ભાષા બોલીમાં પડ્યું છે. લોક સંસ્કાર એક સરખા ચીર પૌષ્ટિક અને ચિરંતન છે. પણ શું એ આપણે લોક બોલી વિશે જાણીએ છીએ અથવા તો એ બોલીને સમજીએ છીએ? પ્રશ્ન ત્યાં છે. અને જે તે લોક વાતો છે એમાં કલ્પનાનો કસબ નહીં જેવો જ હશે, કારણ કે આપણે સાંભળ્યું જ છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે. એટલે આજ એ આવતીકાલનો ઇતિહાસ હશે. અને આપણી આ લોક વાતો છે એના પાત્રો કેવા હોય? લોકજીવનના માનવીઓ આવી પડેલી આફતોથી ઝઝકતા નથી, આવતીકાલની અનિશ્ચિતતા અને અચોક્કસતામાં ઝૂરતા પણ નથી, પણ જીવનના લેખાજોખાનો ફેસલો ત્યારે ને તત્કાળ સરસોના ભોગે માગી લે છે. સાદા તથા સોહલા લાગતા આ માનવીઓ અંદરથી અડાભીડ અને અજાજૂડ નીવડે. અને જો તમે સાહિત્યના શોખીન હશો અને આવી વાતો સાંભળતા હશો તો અત્યાર સુધીમાં તમને એનો પરિચય થઈ જ ગયો હશે. પણ અફસોસ, એમાંથી જે તત્વ આપણે લેવાનું છે કે શીખવાનું છે એ હજુ સુધી આપણે શીખી શક્યા નથી. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ જેને દરબાર પૂંજાવાળાએ શબ્દરૂપ આપેલું છે. ઋતુરાજ વસંતનું આગમન, રંગીલો કાઠી સમાજ, નવે રસ જીભે રમાડતા ચારણ દેવો, છતાં કોણ જાણે કેમ પણ સંવંત 1735નો મહિનો હોગિયો થઈને આવ્યો. કવિજનો થાય ક્યાસ, કાઠિયો કેમેય કોળમાં આવતા નહીં. ડાયરાની વચ્ચે ફરતો રૂપકડો હોકો જાણે કે અણોહરો થઈ ગયો. એનો ધુમાડો ધીમી ફૂકુએ કચેરીમાં ગોટાઈ રહ્યો. દરબાર ભૂપાવાળાની આંખો આગળ આકાર લેતા હવામાં વિંજાતા ધુવામાંથી ચિત્તર ઉપસે, જાણે કે સોરઠનો સૂબો મિર્જા ઈસારત ખા આવી અને સભાને ડારતો ડોળા ફાડી રહ્યો. પોતાની દાઢીના વાળ વિખવા હાથ ફેરવતો સૂબો પોતાના સીપે હલાસાદાર આબેદ બીનને હુકમ છોડી રહ્યો, જેતપુરને કચડી નાખો, કુપાવાળાને ઝેર કરો, આ તો બાદશાહી સલ્તનતના મામલા છે. અટહાસ્ય કરતો સૂબો વિખાતા પીખાતા ધુવાના ધૂખળા વાદળાની કલ્પનાના ઘોડે ચડેલા કુપાવાળાના માનસમાં વાદળા ઘેરી રહ્યો. દરબારે હેઠું જોઈ જાય પછી તો કોઈ કહેતા કોઈ વાતનો દોર હાંતો નથી. ગઢ ગઢ ગઢ, કોઈને છેલ્લું ક્યાંનો કરકડો ઉપડ્યો હોય અને ગળાની પાંદડી બોલાતી હોય એમ હોકો ધીમે ધીમે રિયો અવાજ કાઢે. આવા શોકભર્યા વાતાવરણમાં થોડીક હળવાશ આવી. દરબાર હસીને બોલ્યા. ડાયરાએ પણ ફોરા દિલે વાતો ઝીલી. સૌના મોઢા સેજ પણ મલિક્યા. આ બધાનું કારણ હતું દરબારના હેઠનો કટકો થઈને આલીગ્રા ગયેલો રાજપૂત ઉમેદસિંહ મહેમાન થયો હતો. એકલો નહીં, સાથે એના તરવરિયા 8 ધાધલ બસિયાના ભેરું હતા. ડાયરાની છાતી ઠારે એવા એ જવા મર્દો દીખતા હતા. પ્રિય પાત્ર જોઈ સૌ કોઈને દુઃખ હળવું થાય. હોકાની સૌને મઢી રૂપકડી ત્રોટી ઉપર આંગળી ફેરવતા દરબારે એક અનુચરને આજ્ઞા કરી, ઓલી બારી ઉઘાડતો જરાક. 1 મહિનાથી બંધ પડેલી બારી ફડાક કરતીકને ઉઘડી. ભાદર કાંઠે ઊંચા રાજમહાલયની કચેરીએ ડાયરો જામેલો. બારીમાંથી સામે કાંઠે 4-5 તંબુ દેખાતા હતા. એની ઉપર ધજાઓ ફરકતી હતી. આ ફરકતા વાવટાના વા ઝપાટે જાણે કે ડાયરાની આનંદ લેરખી ખંખેરાઈ ગઈ. સૌ તંબુના જેતપુરની હદમાં ધરબાયેલા ખીલાને જોઈ રહ્યા. 200 કાઠીઓની 400 આંખોમાં ચિંતા અને વેરના ભાવો રમી રહ્યા હતા. આવે તો ઉમેદસિંહ તો કાંઈ જાણતા જ નહોતા. એમણે મૂંઝાતા કવિરાજ લાખણસિંહભાઈ લીલા સામે જોયું અને પૂછ્યું, આ હું? ચારણદેવ ધખાઈને જ બેઠા હતા. ઉપાડ્યો ડાયરાને એણે. લાખણસિંહભાઈ કે, ઉમેદસિંહ, એ વાતો તમારે સાંભળવા જેવી નહીં બા. આજ 65 વર્ષ કુપાવાળાના ફળિયામાં ધૂળ નાખવા જૂનાગઢનો સોરઠનો સૂબો મિર્જા ઈસારત ખા ઊભો થયોસ. તાકાત નથી આ 200માંથી કોઈની કે જેતપુરની સોના થાળીમાં લોઢાની મેખને ખેંચીને ફેંકી દે. લ્યો ઉમેદસિંહ, વધુ બોલાવોમાં. જોવો, આ આપણો ગલઢો થયેલો અન્નદાતા હેઠું જોઈને નિસાસા નાખવાએ ચડી ગયોસ. માળું હાવ જ બૂઢો થાય તઈ એના ગુડા વા ઈ જલાઈ જાતા હશે કેમ? લોઢાના લાલ ચોળ ગોળા જેવા શબ્દો ચોળતું કવિરાજનું વાક્ય અધૂરું રહ્યું. કરશન ભટ્ટ લથડતે પગે કચેરીમાં પ્રવેશ્યા. ભટ્ટે લાંબો હાથ કરી દરબારની સામે તાકીને ધ્રુજતા અવાજે બોલવાનું શરૂ કર્યું. કંપતા શરીરે બ્રહ્મતેજના તીખારા જઈરા ગળામાંથી સ્થિર વાણી કરુણ ભાવે વહેતી થઈ. દરબાર, રાજ કરતા ન આવડતું હોય ને તો હવે ઉઠી જાવ, ખસીને મારગ દ્યો. અમારા 10 વર્ષના બાળ કુંવરને ગાદી હોપો. તમારે ગઢમાં પૂજાની ઓડીમાં પુરાઈને બેઠા બેઠા માળા ફેરવો. આમ તે વહીવટ હાલે બાપુ? ભટ્ટ, હું છે એવડો મોટો મારો ગનો? ગળગળા આવાજે કુપાવાળા પૂછી વેળ્યા. ગનાની વાત જાતી કરો, આપ જોવો
એમ કહીને કરશન ભટ્ટે ભાદરના હામા કાંઠાની નવાગઢ બાજુની દૃશ્ય તરફ આંગળી ચીંધી. વાત એની એક જ હતી. 200 કાઠીઓની ગરદન નીચે ઝૂકી પડી. ભટ્ટની આંગળીમાંથી જાણે કે અગન શિખાઓ નીકળી રહી હતી. ઈ બોલી ઉઠ્યા, કાઠીઓ, તમે હયાત છો. કૂપાવાળા બેઠા છે જીવતા જાગતા, અને મારા તમારા હાથ પેઢી જૂના બ્રાહ્મણના દીકરાની બહુ ભાદરનો હામો કાંઠો ચડી હકે ને એમ નથી. આજ હવારે જ બિચારી બ્રાહ્મણીની લાજ લૂંટાત, તમારું નખો જ નીકળી જાત. બ્રાહ્મણો દોડ્યા, રેડિયા થયા. ગભરૂડી પારેવા જેવી મારી દીકરી વહુ આજ ધ્રુજી ઉઠી. રાજા, રાજા, આમ રાજ કરવાસ? હાવદના ગળામાંથી 8 લાંઘણ કર્યા પછી શિકાર ઉપર જતા પહેલા જે અવાજ નીકળે ને એવા અવાજે કૂપાવાળાએ કીધું, કરો ઘોડા તૈયાર. ઉમેદસિંહજી ચતુર હતા, વાત પામી ગયા. સાથીદારો સાથે આંખથી મસલત થઈ ચૂકી હતી. એ આસ્તેથી ઊભા થયા, દરબારની ગાદી પાસે આવ્યા. ગાદીએ હાથ અડાડ્યો અને બોલ્યા, બાપુ, આપ યુદ્ધે ચડતા હો અને હું ક્ષત્રિયનો દીકરો વારું નહીં, પણ આપણી લડાયક તાકાતનું માપ નીકળી જાહે. માટે હું અને અમારા ધાધલ બસિયાના 8 જણ આજ હાંજ પહેલા છાવણી ઉપડાવી મેલીએ. અમારી પ્રતિજ્ઞા છે. 8 ગળા ગુંજી ઉઠ્યા, અમારી પ્રતિજ્ઞા છે. કૂપાવાળાને આ જ વાત કરવી હતી. એ બોલ્યા, રંગ, રંગ છે તમને. ત્યાં તો કચેરીના આઘા ખૂણામાંથી એક હાદા વેશમાં સજ્જ થયેલો છેલ્લી પછાટનો ગણાતો યોદ્ધો ઊભો થયો. ગાદી સામે આવી દરબારના પગે હાથ અડાડીને બોલ્યો, અન્નદાતા, 10મો હું ભાઈ ઉમેદસિંહજીની સાથે જવાનો. એ ભગોભાઈ ડેર આહેર હતો. કચેરીમાં મરકાટ પથરાયો. બધા ખાનદાન આહેરની મોળો કહીને મશ્કરી કરતા હતા. આજ ભગાની રોનક ચડી ગઈ હતી. એણે હાથ ઊંચો કરી અને ડાયરાને કીધું, એ બા, હવે કોઈ 11મો પાદમી અમારા ભેગો આવવા ઊભો થાય એને સૂરજની સાથ ધરાઈ છે. વાત થઈ ચૂકી હતી. દરબાર દસેને ભેટી પડ્યા. થોડી જ વારમાં ઢોલ ધડુક્યા. શોણાએ માંડી વીરરસની હેલી મચાવવા. કૂપાવાળાના ઘેરથી આઈ ધનબાઈના હેમની દીવી જેવા બાવડા દોઢીની બહાર નીકળ્યા. હવામાં અબીલ ગુલાલ અને કંકુ ચોખા ઉચળ્યા. જોગમાયા રોખી કાઠિયાણીના મુખમાંથી શુભ શકુન સૈરા, વીરા, વિજયને વરીને વહેલા આવજો. આઈની પાછળ ઉભેલી યુવતીના હાથમાં કંકુ ચોખાની ખાળી હતી. બધા ઉપર એની અમ્ય લાખ ફરી વળી. ઉમેદસિંહજીના ભાલમાં તો આ નજરું નોંધાય અને પ્રેમનો ચાંદલો જોડી રહી. સતીએ શૂરને વળાવ્યો. જેતપુરની બજારને સાંકડી કરતા વીરો નીકળ્યા. જીવવાની આશ ઓછી હતી. 9 જણ તો પટ્ટાના સાધેલ હતા, પણ ભગવાન ડેરનો જીગર તો જાણનાર કહી શકે એમ હતું કે પુરાણા કાળની ધણી ખાતર ખપી જવાની દરિયાઓ દિલ્હી જિંદા દિલ્હી ઈ આનું નામ. કાયમનો તર છોડાયેલો ભગોભા આજ મરવા ઊભો થયો હતો. ઉમેદસિંહજી તો મેવાડનો આવેતું રાજપૂત હતો. જેતપુરની આબરૂ ખાતર પ્રાણ પાડવા એ પતંગિયો થઈ પડ્યો હતો. 20 અને 28 વર્ષના કાઠીના 8 યુવાનોમાં કોઈને ત્યાં કાઠિયાણી આણું વળીને આવી હતી, તો કોઈનો બેટડો બાપુ એટલું જ બોલતા શીખ્યો હતો. ધ્રમ જાતા ધર પલટતા પ્રિય પડંતા તાવ, એ તીનો દિન મરણ રા, કોણ રંગ કોણ રાવ. સોરઠની સંસ્કૃતિનો માનવ જીવનની મીઠી સોડમનો સાક્ષી આ દોહો છે. આ દોહાને દીપાવતા 10 બહાદુરોને જેતપુરના પ્રજાજનો ગૌરવભર રીતે જોઈ રહ્યા. પૂજનિક પુરુષ ચાપરાજવાળાની એ પહેલા ખપી જનાર જોગડા ભંગીના વંશજ કાનાના બળુકા બાવડાની દાંડી ત્રંબાળુ ઢોલ ઉપર તડપ માંડી રહી હતી. શણાયો કહુંબલ રસને ઘૂંટી ઘૂંટીને વાતાવરણ વીર રસમય બનાવી મૂક્યું. રીબીડાંગ ધોમ, રીબીડાંગ ધોમ, રીબીડાંગ ધોમ નગારા ઉપર ધોસા પડવા માંડ્યા. પટાધરોના રૂવાડા ઊટકોટ ઠડાઈને બેઠા થઈ ગયા. ભાદરને આ કાંઠે સૌ આવ્યા. ઘોડાએ હાવળ્યું દીધી, ખડતાલો દઈ ધૂની ડમરી ચડાવી અને રેડિયા ઉપડ્યા. ત્યારે છાવણીનો મુખી જેતપુરની પ્રજાને રંજાડવાની યોજના ઘડતો હતો. 10 સૈનિક ભાત ભાતની મોગલાઈ વાનગીઓ પકાવતા હતા. 15 હાથમાં ઈરાની સૂરમાની શિષ્યો અને આભલા હતા. 20 પોતાના ઈશ્કી લેબાસ પર કનોજી અત્તર લગાડતા હતા. સૌ જેતપુરની બેન બેટીની નમણાઈની નાપાક વાતોમાં મશગુલ હતા. ત્યાં તો ઘોઘાટ સંભળાણો. સૌના કાન મંડાણા. શું છે, શું છે એમ કહી સૌ ઊંચા નીચા થતા જોઈ રહ્યા. ભદ્રાવતીની એક ઊંચી ભેખડેથી વાંસના ઝાડ ઊંડા પાણીમાં ત્રુબાંગ 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 10 ઘોડા ખાબક્યા. રસ્તે એનો ચાલ્યા. પાણીના વહાણ 12 ભીના તરબોળ કપડાએ ભાઈડાઓએ છાવણી ઉપર ઘોડાને વહેતા મૂક્યા. સૌના મુખમાં ઈષ્ટની આરાધના રમી રહી. પ્રકટ ઈશ્ય પ્રતાપ આપ ઉજાસભર અળપર, હર બિકન હર મેષ તપતે આપ નિરંતર. ઉગત દેવ અણચૂક ભાંગે દૈત ભયંકર, પરત જુગત પ્રકાશ બચન કરન જીય જીવન પર.
સુખરૂપ દેવ કશ્યપ સથણ આજ અળિયન કારણ ઉદ્ધાર કરેણશ વિનંતી યુ કરે તુહી નાપ જપુનિતવાર. છાવણીની લગોલગ પહોંચ્યા ત્યાં સુધી તો 100 વૈયાના કેરાની જેમ ભેગા હતા. ઉમેદસિંહ વિહુબાહ જ હતા. 3 જમણા 3 ડાબા અને 4 વચ્ચે, આમ 10ના 3 ભાગ પાડીને છાવણી ઉપર હલ્લો કર્યો. 200 કદમ દૂરથી ઉમેદસિંહજીએ પડકાર કર્યો, એ જમાદાર, થાજો ભાઈડા, અમારી પ્રજાને રંજાડી રહ્યો કે દુના ત્યાં. આબેદબીન ચેત્યો, ઉપ પલાણો કૂદ્યો. પોતાના 15ના માપના કાળિયા ઘોડા ઉપર અંગરક્ષક સાલેભાઈ અને બીજા 10 મળીને આવ્યા. 4ની સામે થયો ભેટો. માંડી બડા જોડ બોલવા. ડાબી બાજુમાંથી 3 બસિયાના યુવાનો મરણિયા થયા. જમણી બાજુથી ધાધલના જણ ઓછા ઉતરે એમ હતું નહીં. છાવણી પારેવાનો માળો ફફડે એમ ફફડી ઉઠી. કોઈ ઘોડા છોડવા ગયા તો ખીલા સાથે જ ધરવાઈ ગયા. કોઈના કાંડા ઘોડાની સરકે કપાઈને વળગી રહ્યા. રસોડામાં, તંબુમાં, ઘોડાની પાયગામાં જ્યાં જુઓ ત્યાં રોગી દાઢી માંડી રડવડવા. લોહીના પરનાળા વહેતા થયા. આબેદબીને યા અલ્લાહ એમ કહીને ઉમેદસિંહ ઉપર ભાલાનો ઘા કર્યો. આંખના પલકારામાં ઘોડીના પેટાળે સરકી જઈ અને ઉમેદે ઘા ચુકાવ્યો. ભગવાન ડેરે પોતાના સરદારના આડા ફરી ફરી અનેક ઘા ઝીલ્યા અને હામે વાળ્યા. આ હેર વિફરી ગયેલા. એણે આબેદબીનના ઘોડાના કપાળમાં કટાર ઝીકી અને ઘોડો ફરગંટીએ ચડી ગયો. આટલો વખત મળતા તો ઉમેદસિંહે હાથીની સૂંઢ જેવા બળુકા બાવડાના ઘાએ સાલેભાઈનું પાડા જેવું કાંધ વતરી નાખ્યું. સાલેભાઈના મોટા વાળનો વળ ચડાવી અને હાથમાં માથું ધારણ કર્યું. ઢાલની જેમ મસ્તક આડું દેતો રાજપૂત પીડ્યો. એના ધાધલ બસિયાના પટ્ટાના સાધેલ ભાઈબંધો જનૂની બન્યા. રગતના પરનાળા વેવડાવતી તલવારની અણી ઘોડા વગરના થઈ ગયેલા છાવણીના મુખી આબેદબીનની ગરદન પર ધરી ઉમેદસિંહે ત્રાડ પાડી, છાવણી છોડી જાઓ, નહીં તો હાન પહેલા અમે બધાય ખપી જાહું, પણ તમારો એકે નહીં બચે. જમાદાર થડકી ગયો. જૂનાગઢના ઝાડવા છેટા થઈ પડ્યા. નાયકે હાથ ઊંચો કર્યો. લડાઈ બંધ થઈ. થોડી જ પરોમાં નવતી હાંજે છાવણીના રૈયાસૈયા માણસો સોરઠના મથક જૂનાગઢના પંથે હાલી નીકળ્યા અને મોઢા લોટની કોથળી જેવા એમના થઈ ગયેલા. હામે કાંઠેથી ઊંચા દરબારગઢની અગાશી ઉપરથી યુદ્ધ કળાને જોતા સૌ નીચે ઉતર્યા. દરબારે શૂરવીરોને ભેટવા અડવાણે પગે ભાદરને કાંઠે હળી કાઢી. લાલ રંગી સંધ્યાના રક્તવર્ણા કિરણો જ્યારે ભદ્રાવતીના નીરમાં જબોળાયા ત્યારે આ એકલું સ્વચ્છ જળ નહોતું. શુરાઓના શોણે ધોવાના કામમાં એ નદીના ભાગ્યશાળી પાણી ક્યારનાય કામે લાગી ગયા હતા. વીર નરોએ ભાદરના કાંઠે ડગ માંડ્યા. જેતપુરની પ્રજા અને દરબારના હૈયાના આનંદ હિલોળાનું વર્ણન કેમ કરવું? ઉમેદસિંહને ડાયરાએ પૂછ્યું, ભાઈ, તમને વહમો કહેવાય એવો એક પણ ઘા કેમ નથી? હસતા ચહેરે નિર્ભિમાની ક્ષત્રિય જવાબ આપ્યો, બા, ભગવાનભાઈ નહીં બચે. એમણે મારી આડેથી અનેક ઘા ઝીલ્યા છે. બાકી તો આ બિચારા જમાદારના માથાએ ઘણા ઘા ઝીલ્યા. એમ કહીને સાલેભાઈના મસ્તકનો અણીકાર ડાબા હાથમાંથી ભળતો મૂક્યો. સૌ જોઈ રહ્યા. વાહ યુદ્ધ કળા! કાઠીઓ બોલી ઉઠ્યા. દરબાર ભગવાનભાઈ તરફ ફેર્યા. એમના મુખમાં તુલસી પત્ર કુપાવાળાએ મૂક્યું. 8 સાતીની જમીન બક્ષિસ કરી. 3 કંધોતર દીકરાને જ્યારે પોતાના પિતાના મોઢામાં પાણી મૂક્યું ત્યારે જેતપુરના વાળા વંશની સાથે કેવા સંબંધોએ જીવવું એનો પાઠ ભણાવતો ભડવીર ભગો પોતાની આંખથી પુત્રોને જાણે થોડી ક્ષણોમાં સમજાવી રહ્યો હતો. ધાધલ બસિયાના યુવાનો 3 મહિના પડદે રહી અને હારા થયા. વીર નરો ઉપર પાણી નાખવા માટેનો શુભ દિવસ આવ્યો. પ્રભાતના પ્રહરે આ ડાયરામાં જવા જ્યારે કૂપાવાળા તૈયાર થતા હતા ત્યારે ધનબાયાએ ભલામણ કરી, આપણી પાલક પુત્રી સગુણા આડીનું સગપણ આ ઉમેદસિંહ જોડે કરીએ તો? ગળથી ગળ્યું હું? દરબાર બોલ્યા. જેતપુરના પ્રજાજનોના મનમાં દરબાર કૂપાવાળાના મીઠા વેણ રમી રહ્યા. ગળથી ગળ્યું હું? પુત્રીની જેમ લાડકોડથી ઉછરેલી હાડીનો હાથ દરબારે શૂર નર ઉમેદસિંહજીને સોંપી દીધો. લગ્ન ભારે રંગે ચંગે સૌએ માણ્યા. વરઘોડિયા થોડા જ દિવસોમાં પોતાની કર્મભૂમિ આલિદ્રા જવા રવાના થયા. એક વેલ અને એની પાછળ આવતો ઘોડે સવાર ગીર પંથકમાં ઉતરે જતા હતા. પાળીયાળા બળદ પૂછ ફંગોળતા ડમણીનો વેગ વધારે જતા હતા. વેલ આડી અવળી ઊંચે નીચે હોવાતી આણાત કન્યાના હૈયાની હાલાત આવી જ હતી એ વિચારે ચડીતી. જીવન રથનો સારથી મનમાં ઘોરી બધુંય ચતુર હોય, ખૂબ કુશળ હોય તો ગાડું બરાબર હાલે. અરે તોય સંસારનો મારગડો આ આડા અવળા વાંકા ચૂકા રસ્તા જેવો જ છે ને. એ વાટે રોદા રડિયા તો લાગવાના જ. હા, શરીર અને મન મજબૂત હશે ને તો થાક ઓછો લાગશે. સગુણાના મનોકલ્પનાના દોર છૂટતા એનો સામો છેડો ઝીલતો વાહે વયો આવતો અસવાર
અમારા ક્ષત્રિયોનું જીવન કાલની કોને ખબર. આજ આ સુખી જીવન માણવા કેટલું કર્યું, અરે કરવું પડ્યું. ધૂળી પડવાને દી અમે રંગે ચડ્યા, પરણવાના કોડ કર્યા, હામાં બોલ લીધા અને દીધા. પછી તો એણે મેળવવા લોહીના રંગે રમવું પડ્યું. આ ધનબાઈએ મને અને મારા ભાઈબંધોને રા આંગણમાં વધાવ્યા. એમની વાહે છુપાઈને ઉભેલી રાજપૂતાણીએ મને કેવી અમ્ય લાખે નીરખ્યો તો. આબેદબીનને ભગાડી જ્યારે અમે ભાદર ઉતર્યા ને ત્યારે ઓલી વેલમાં બેઠી એ મને એક ઊંચી આઘેરી અટારીએથી કેવી રીતે જોઈ રહી હતી. વિચારોના વમળમાં તણાતા સવારની આડી ઘોડાને અડી ગઈ. પાણીદાર ફૂલમાળિયાએ હેંકલો કર્યો. વેલની લગોલગ એના ડાબલા ગાયજા. વાએ પડદો ઊંચો કર્યો. સગુણાએ હામું જોયું. યુવાન નજદીક હતો અને એની નજરું મળી. સુંદરીનો હાથ મસ્તક પરથી સરી જતા પાલવને ખેંચવા ઊંચો ઉપડ્યો. ચુંડલિયુએ રૂમછુમાટ વેર્યો. યુવાને અશ્વ આંક્યો. પવને પડદો ઢાળી વળ્યો. ઉમેદસિંહ દોહો ગણગણ્યા. અરે પારેવડા પગ ટુકડા, બેઠનતા વેલાડ, જોડાળું એવું જડે, અરે લખ્યા હોય લેલાટ. આલિદ્રાના ઝાડવા કળાણા. સાથીએ સાદ કર્યો. ભાઈ, તમારું ગામ દેખાય. રાજપૂતે હા ભણી અને ઘોડો હાકી મૂક્યો. આખું ઈ ગામ પાદરમાં ઉમટ્યું હતું. સૌના હૈયામાં આનંદ સાગરના હિલોળા ઉડતા. સગુણા અને ઉમેદસિંહને સૌએ એમાં ઝબોળી દીધા. વરઘોડિયાના હામૈયા થયા. સુખના હેંજળ ભેરા હાગરમાં બંનેનું લગ્ન જીવન ભારે મોજથી વયે જતું હતું. સગુણા એક રૂડા સવારે માથે હેલ લઈ અને પાણી ભરતા હતા. રાજપૂત હેલે હેલે રોનક કરી અને મશ્કરીના વેણ બોલી રહ્યા હતા. પોતાની પત્નીનું રતુમડું થયેલું મુખ વધુ લાલ થતું. શરમના શેડાથી ઓર દીપી ઉઠતું. થોડોક દિવસ ચડ્યો. સગુણાએ પતિના મુખમંડળ ઉપર એક તીરછી નજરે જોયું. પુરુષના મુખમંડળ ઉપર તો દુઃખની રેખાઓ હતી. બેડું હેઠું મૂકી અને સ્ત્રી બોલી, તમને કાંઈ થાય છે? હા, મને પેટમાં દુખે છે. બપોરે કોઈએ રાંધ્યું નહીં. સાથીદારો આસપાસના ગામડામાં હતા. પુરુષ વર્ગ સીમ બગડામાં રોંઢો ઢળ્યો. ત્યાં તો મર્દ માણસ બેશુદ્ધ થઈ રહ્યો હતો. આડોશ પાડોશની થોડી બાઈઓ આવી. એક પ્રૌઢ બ્રાહ્મણ બાઈએ ધીરજ આપી. સગુણાને કીધું, બેન, ગભરાતી નહીં. આ આપણી મધુવંતીના હામે કાંઠે એક સાધુ રહે છે. દવા હારી જાણે છે. એમની દવા અને આશીષથી મારા ભાઈને જરૂર સારું થઈ જાહે. મારા જ કુટુંબી વગર કોઈને દવા આપતા નથી. જા બેન, તું જલ્દી દવા લઈ આય. અને મારા ભાઈ પાસે અમે બેઠા છીએ. બાપા, તારી ચુંદડીએ સત છે. સાધુ પેટે અવતાર લઈ એવા પવિત્ર છે. ઉઠ બોન, ઝટ કઈ. બીજી બાઈઓએ ટેકો દીધો. સગુણા ઉભરાતા આસુથરમાંથી પોતાના બેભાન પતિની મુખ મુદ્રા હૃદયમાં ઉતારી ધીમેથી ઊભી થઈ. નવોઢાની આશા મિનારના એક કરીને કાંગરા ખરી રહ્યા હતા. તેને મન મહારાજને દવા એક જ ઉપાય હતો. આલિત્રાની સૂની શેરીઓ વટાવી રાજપૂતાણીએ આશ્રમ તરફ ડગ માંડ્યા. માથે દુઃખનો આભ ખરેડીને ખાંગો થયો તો. વિષાદના વાદળોએ મુખમંડળ ઉપર નાટારમ ભાઈ હતો. મધુવંતીના આરે સંધ્યા ઢળી રહી હતી. સામે કાંઠે ઝાડના ઓટા ઉપર કોઈ સફેદ વસ્ત્ર ધારી બેઠું છે એવું લાગતા નવ યૌવનાના પગ એ બાજુ ઉપડ્યા. ઉદયરાજ મહારાજ રોજ સંધ્યા સમયે પ્રકૃતિના રૂપના ઘૂંટડા ઘોડીને પીતાતા. વૃક્ષના પાંદ પવન લહેરે હલતા એનો ખિલખિલાટ અવાજ થતો. મલકતા પંખીઓ માળે જતા એનો કિલ્લોલ થતો. ખળખળ વહેતી મધુવંતી મધુરા નિનાદે વહેતી. આમ સૂર સંગત જામતી મહારાજે માણતા એમાં આજ ઝાંઝરનો ઝણકાર ભળ્યો. સાધુ ચમક્યા. આખો અવાજ તરફ મંડાળી અને મહારાજ જોઈ રહ્યા. સંધ્યાની લાલીએ રંગી હોય એવી આરસની પૂતળી જેવી નવ યૌવના મધુવંતીના નીરમાં પગ પગલા પાડી રહી છે. પાણીમાં ચાલવા પોતાનો ગુલાબી લહેંગો સહેજ ઊંચો ઉપાડી એ ધીમે ધીમે પોતા તરફ આવી રહી હતી. સ્ફટિક મણી જેવા નિર્મળા ગુલાબી રંગની છાઈએ રંગાયેલા ગોરા ગાત્રો જોઈ અને સાધુરાજની આંખો લલના પર સ્થિર થઈ ગઈ. સ્ત્રી જાતને જોઈને ખસી જવાને ટેવાયેલી એમની નજરે હઠ લીધી એ અસીમ સૌંદર્યને પી રહી. હવે થોડાક કદમ દૂર હતી. નવ યૌવનાએ હાથ જોડ્યા. પ્રભાતે ભમ્મરને ફસાવવા કમળ પાકડી ખુલ્લે એ મોઠ ઉઘડ્યા. રૂપાની ઘંટડી જેવો મધુર અવાજ આવ્યો. મહારાજ, મારા પતિ પેટની બીમારીથી બેશુદ્ધ થઈ ગયા છે. અમારું કોઈ નથી. દવા આપો, આશીષ આપો. આપનો ઉપકાર ભવે નહીં ભૂલીએ. સાધુરાજે પૂછ્યું, સુંદરી, તમારું નામ અને તમે ક્યાંના છો? મારું નામ સગુણા. અમે જેતપુરથી આવ્યા છીએ. આમ તો ખૂબ છેટાના. એમ કહેતા સગુણાએ સ્વાભાવિક સાધુની સામે જોયું. 45 વર્ષના ગોરાવારના સાધુ પોતાના તેજસ્વી વિશાળ કપાળ ઉપરની કાળી ભમ્મર લટુડિયાની એક લટ
જરા અળગી કરી રહ્યા હતા અને પોતા તરફ વિચિત્ર દ્રષ્ટિ નોંધી રહ્યા હતા. સત્યોની નજરને માં ધરતી સાથે યુગો જૂની દોસ્તી સગુણા નીચું જોઈ ગઈ. એમની આંખોના પોપચા ઉપર તો સત્યોના ખમીરની શિલાઓના ભાર ખડકાઈ ગયા. બાવાજી થોથરાતા થથરતા બોલ્યા, જુઓ સુંદરી, મારી દવા હું દર્દીને આરામ થવાનો હોય તો જ આપું છું. હું તમને દવા આપીશ, પરંતુ એક શરત છે, પાળશો? સગુણાને પતિને બચાવવા માટેનું કરોડું નિરાશાનું એક આશાનું કિરણ દેખાયું અને એણે હા કીધી. સાધુએ આગળ ચલાવ્યું, આજ રાતે તમારે મારા આશ્રમે આવવું પડશે. ચતુર નારીને બ્રેહમણ ચક્કર ચકડોળે ચડ્યું હોય એમ લાગ્યું. પોતાની જાત ઉપર કાબુ મેળવી એક જ ક્ષણમાં પતિ માટે સર્વસ્વનો ભોગ આપવા પત્નીએ તમામ શક્તિ ભેગી કરી અને જીભ પાસેથી ફરી હા બોલાવી. સાધુ ઊભા થઈ અને દવા લઈ આવ્યા. 2 પડીકા અધરથી સગુણાના વાળી રાખેલા ખોબામાં પડતા મૂકતા એ બોલ્યા, પહેલું પડીકું આપશો એટલે એમને રાહત થશે. અર્ધરાત્રે બીજું પડીકું આપવાથી આવી પીડા કોઈ દિવસ નહીં થાય. અને હા, તમે વચન પાળશો ને? સગુણાએ મહા મહેનતે પોતાના મસ્તકને હલાવી 3જી વખત હા કહી વાહો વાળ્યો અને ઉતાવળે પગ ઉપાડ્યા. રાજપૂતાણીએ પોતાના પતિના મુખમાં દવા મૂકી તરત જ આંખ ઉઘાડી ઉમેદસિંહે પાણી માંગ્યું. સગુણા સામે પ્રસન્ન નજરે જોયું. જોયું બેન, મહારાજ તો પેટે અવતાર લઈએ ને એવા છે. એમ કહેતા બાયો સૌના ઘરે રવાના થઈ ગઈ. પતિને ઘણું સારું હતું. સગુણા વિચારે ચડ્યા, મેં સાધુને આશ્રમે જવાનું વચન આપ્યું છે, મારું વેણ મિથ્યા કરવું, પણ આ સમયે હું એકલી મહારાજ પાસે જાઉં? સ્ત્રી જાત છું. સાધુ છે તો ભારે તેજસ્વી. જિંદગીમાં એમના મનમાં આવ્યો વિકાર પહેલી વખત જ થયો લાગે છે. અરે, હું એમના સરી જતા બ્રહ્મચર્યના તેજને પાછું વાળી આપીશ. એમ કહેતા પોતાના નાજુકડા હાથની મુઠ્ઠી ભીડી અને પતિ સામે જોયું. સગુણા ઉમેદસિંહજીના પગ તળિયા પોતાની છાતીએ ચાપી અને આંસુનો અભિષેક કરી નિરાતે સૂઈ ગયા. જ્યારે ઉદયરાજ સાધુની 30 વર્ષની પ્રભુ ભજનમાં વીતેલી રાતો જેવી આજની રાત નહોતી. ફક્ત એક અતિ સૌંદર્યવાન લલનાના આકર્ષણથી મહારાજનું માનસ આજે ડોળાઈ ગયું હતું. શાંત, સ્થિર, હલ્યા ચલ્યા વગરના નિર્મળા નીર ભરેલા સરોવરીઓમાં ઉચ્ચેથી ખૂબ જ અધ્ધરથી એક શિલા ખાબકે અને જળ રાશિ હલી ઉઠે, ખળભળી જાય એવી જ મહારાજના ચિત્તની સ્થિતિ હતી. સૂકા પાંદડાનો અવાજ આજ બાવાજીને ઝાંઝરીના ઝણકાર જેવો સંભળાયો. બારીએથી બાર ડોકાઈને જોવા લાગ્યા. રોજના અળખીતા ઝાડવાઓમાં મહારાજની આંખે કાલ સંધ્યાએ જોઈ હતી એ સુંદરીના અંગો કંડાર્યા. આમ ને આમ સવાર થઈ ગયો. મધુવંતીના આરે પ્રભાતની રોનક જામી. 25 પનિહારની ઠઠ હતી. ધીંગા કાંડાએ બેડા ઉટકાતા હતા. પંખી માળા છોડીને દિલ ખોલી ગાન કરતા હતા. ગાયોના બંધન છૂટ્યા. ટોકરીઓ રણકી રહી. સાસોની ગોળીઓના ગોરંભના રવમાં ગોવાળિયાના પાવાના મધુર સ્વર ભળી ગયા. આ અલ્લાહતાની મોજ આજ મહારાજ માણી શકે એમ હતા નહીં. હાથમાં દાંતણ લઈ અને સાધુ મધુવંતીના આરે કોઈ રાહ જોતા સુનમુન બેસી રહ્યા હતા. ત્યારે સગુણાએ પોતાના પતિના મુખ આગળ અવળો પોચો ધર્યો. મજાના શ્વાસોશ્વાસ ચાલતા હતા. રાતના નિર્ણયને વધાવતા રાજપૂતાણીએ બેડું હાથમાં લીધું. મધુવંતી તરફ હળવા હૈયે મક્કમ પગલા ભર્યા. જેવા સગુણાએ મહારાજને જોયા, નજદીક આવવા દઈ અને ઊંચા સાદે સંગના વાચક દોહો બોલ્યા. પડી ગરજ મન ઓર કહે, સરી ગરજ મન ઓર, ઉદય કહે મન મનુષ્ય કો રહે ન એકી ઠોર. માણસ ગરજ હોય ને ત્યારે જેવો દેખાય જ ને એવા ગરજ સરી જાય પછી રહેતા નથી. માનવનું મન એનું એ હોતું નથી. ઉદયરાજ કહે છે કે મનની ગતિ આવી વિચિત્ર છે. સાહિત્યના સંસ્કારમાં જન્મેલી સગુણાના મુખમંડળ ઉપર તેજ પ્રસર્યો. ગંભીર ભાવે એ મહારાજ નજદીક પહોંચી ગયા. પનિહારીઓ જોઈ રહી. સત્ય સચ્ચાઈના રણકાર રેલાવતા અંતરની વાણી ઉચ્ચારી. બોલ બચન બેઠ ન દે, ચલ દે કુલ લાજ, દ્વાર પલંગ કે બીચ મેં ઉદય ભર્યો ઉદરાજ. મહારાજ, સાધુરાજ, મારું વચન, મને બેસવાનું હતું દેતું. હું ઊભી થઈ જઈ આપ તરફ આવવા પગ ઉપાડું, પણ રાતની એકાંત, સ્ત્રીનો દેહ, કુલવાનનું છોરું, મારા કુળની લાજ મને વારંવાર આડી પડી, હાલવા નહોતી દેતી. અને સંત, હવે તો સૂર્યનો ઉદય થયો, અજવાળું થયું. સાધુ, વિચારો. ત્યાં તો સંતના અંતરમાં પણ અજવાળા છવાઈ ગયા. 45 વર્ષના સાધુ 20 વર્ષની સગુણાના ચરણોમાં પુત્રવત પ્યારથી માતૃ એમ કહીને લેટી પડ્યા. હા મહાત્મા, અમે તો સંસારના પામર જીવ કહેવાય બાપ. આમ કા ભોઠબજો, ઊભા થાવ, ઉઠો, એમ કહી સતીએ સંતને બાવડા ઝાલીને બેઠા કર્યા.
બાલ સૂર્યનો એક કિરણ બંને ઉપર ધન્ય ભાવે પ્રસરી રહ્યું. મહારાજના માનસ સરોવરિયાનો હંસલો રાજા મંદ હસી અને સાચા મોતીની શોધમાં પડ્યો. હવે તો એમાં કેટલા મોતીડા ભર્યા. સતી પોતાના હૈયાના હારના મુખ મોતીને આંખ આગળ રમાડતી હસતી પતિની પાસે જવા રવાના થઈ. મિત્રો, આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.